જય માતાજી, અમારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે તમે મહાદેવના દર્શન કરવા આવ્યા છે। તો મહાદેવના દર્શનનું મંદિર બતાવું તમને। આવી રીતે પબ્લિક છે, પબ્લિક બહુ છે આજે વધારે। આજે અમાસ છે, પબ્લિક કેટલું છે મારા મિત્ર કહેજો કમેન્ટમાં। વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે મહાદેવના દર્શન કરીને તમને આગળ બધું બતાવીશું। હાલો મિત્ર, જો તમને બોટ તળાવનો નજારો બતાવો ઉપરથી। કેવું મસ્ત સરસ લોકેશન છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જો આ છે આપણું બોટ તળાવનું લોકેશન। કેવું લોકેશન છે મિત્ર કહેજો બોટ તળાવનું। એકદમ મસ્ત, બાળકોનું મોટાનું। આજે અમાસ છે, આજે એટલું પબ્લિક છે, તો દિવસો ને દિવસે કેટલું પબ્લિક હશે મિત્ર કહેજો। આવું સરસ મજાનું લોકેશન છે, બોટ તળાવનું પબ્લિક છે। ઠંડા પાણી પીવે છે, બરફ ખાય છે મિત્રો, નાસ્તો કરે છે પબ્લિક બધું। આરતી કોલ્ડ પાણીપુરી। અહીંથી તમને લોકેશન બતાવું। અહીંથી બોટ તળાવ ઉપર આપણે મહાદેવના મંદિરે જવાનો રસ્તો છે। અને અહીંથી શરૂઆતમાં જ તમને રમકડાથી શરૂઆત થઈ જશે। આગળ ડોડા, રમકડા, નાસ્તો, ચણાચોર ગરમ વાળા બધું પબ્લિક બતાવે। તો મિત્રો કેવો વ્યૂ છે મહાદેવનો કહેજો। મહાદેવના મંદિરના તમને દર્શન કરાવું। આ છે આપણે મહાદેવનું મંદિર, આ છે બાલવાટિકાનો નજારો। હાલો મિત્રો, કેવો નજારો લાગ્યો અમને કહેજો કમેન્ટમાં, અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો વિડીયોમાં આપણને તમને આગળ બતાવીશું। હાલો મિત્ર, જો આપણે બોટ તળાવ આવી ગયા છે। બોટ તળાવનું લોકેશન મસ્ત બતાવું। આવું સરસ મજાનું લોકેશન છે બોટ તળાવનું। આજે અમાસ છે એટલે પબ્લિક વધારે છે। આવું છે લોકેશન બોટ તળાવનું। બાળકો ફોર વ્હીલ નાખે છે, બાળકો ઝૂલા ખાય છે, ઘણાથી મોટો ઝૂલા છે બાળકોના સ્પેશિયલ। કેવું લોકેશન છે મિત્રો કહેજો। કેવું લોકેશન છે, કેટલું પબ્લિક છે મિત્રો કહેજો કમેન્ટમાં। જો શરૂઆતમાં જ આવતા જ આપણે અહીંયા રમકડા વેચાય છે। મહાદેવના મંદિરના પગથિયા ચડતા છે, રમકડા એટલા વેચાય છે। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને વિડીયોમાં મહાદેવના દર્શન કરાવશું, પાલના દર્શન કરાવશું। મહાદેવના દર્શન કરવા આવી ગયા છીએ। આજે છે અમાસ, તો અમાસના મહાદેવના દર્શન કરી લેવી। મહાદેવના દર્શન કર્યા, તમને મહાદેવનું મંદિર બતાવું। આ છે આપણું મહાદેવનું મંદિર, બોટ તળાવ। કેવું લોકેશન છે મિત્ર કહેજો। પરફેક્ટ કઈ ઘટે નહીં એવું લોકેશન છે। આવી રીતે છે લોકેશન, મસ્ત સરસ લોકેશન છે। આજે અમાસ છે એટલે પબ્લિક વધારે છે। આ છે કાલે પાછું જયા પાર્વતીનું જાગરણ છે। જાગરણ છે એટલે અહીંથી ડબલ પબ્લિક હશે। તમને પબ્લિક બતાવો બોટ તળાવે। જોવા મિત્રો કેવું લોકેશન છે, કેટલું પબ્લિક છે જોવો તમે। બોટ છે, બોટનું તમને પબ્લિક બતાવું। જો કેટલું પબ્લિક છે, આજે એટલું પબ્લિક છે તો કાલે દિવસોના જાગરણમાં કેટલું પબ્લિક હશે, વિચારવા જેવું છે। અમાસને દિવસે એટલું પબ્લિક છે બોટ તળાવ। આ લોકેશન છે। હાલો મિત્ર, તો કેવું લાગ્યું લોકેશન તમને કહેજો વિડીયોમાં, અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મિત્રો જો આપણે આવી ગયા છીએ દર્શન કરી બોટ તળાવની કાળે, કાળીનું પબ્લિક તમને બતાવું કેવો નજારો છે। આવો નજારો છે બોટ તળાવનો।
ગ્રાઉન્ડ છે, બાળકો ક્રિકેટ રમે છે, પબ્લિક છે. પબ્લિક જો તમે ભરત વિવાહોનું પબ્લિક કેમ છે. હજી તો જાગરણ તો કાલે છે મિત્ર, પણ આજે પબ્લિક એટલું છે પબ્લિક ખુશ થઈ જશે. આ છે ગ્રાઉન્ડ, બાળકો ક્રિકેટ રમે છે. આ છે આપણે પાયલનો નજારો. હજી તો આજે જાગરણ તો કાલે છે, પણ પબ્લિક જોવો તમે. આજે એટલું પબ્લિક છે તો કાલે કેટલું પબ્લિક થશે. બોટ તળાવ, આ છે આપણો બોટ તળાવનો નજારો. પાણી ઓછું થઈ ગયું છે તો કેટલું પાણી છે. કેવો નજારો છે મિત્ર, કેજો બોટ તળાવનો. તો આ છે આપણા રાજ્યનો મહેલ. મહેલનો નજારો કેમ છે, કેવો નજારો છે મિત્ર બોટ તળાવનો, કહેજો અમને. કેવું લોકેશન છે, પરફેક્ટ લોકેશન છે. હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયોમાં મળીએ આગળ.